હેલો મિત્રો, જય માતાજી। તો મિત્રો આજે આપણે બનાવીશું ગવારની સબ્જી। અને આ ગવાર હું લાવી છું, મારા બગીચામાં મેં વાયો છે અને દવા વગરની શીંગો છે। આપણે દુકાનમાંથી લાવીએ છીએ, દવાથી પાકેલો આવે છે અને આ પેસાણિયું ખાતર ભરીને વાય છે, એટલે આ સબ્જી મસ્ત સરસ લાગશે। તો મારી રેસીપી આખો વિડીયો જોજો મિત્રો, સરસ સબ્જી બનશે। તો કોને કોને મિત્રો ગવારની સબ્જી ભાવે છે કોમેન્ટમાં કહેજો। અને આપણે આને કટિંગ કરીશું। આમાં સાસ રેડીને સબ્જી બનાવી તો સરસ લાગે છે, અને આપણે સાસની રેડીશું, શીંગો ખાસી બધી હતી લાવીએ છીએ, એટલે પૂરી સબ્જી બનાવીશું આપણે। આમાં લસણ પણ વધારે નાખીશું અને બધા મસાલા નાખીશું। તો મિત્રો આપણે ગવારને કટિંગ કરી નાખ્યું છે, જો હવે આપણે લસણ ફોલીશું। ગવાની શીંગોમાં લસણ વધારે હોય તો સારું લાગે મિત્રો। તો મિત્રો આપણે લસણ ફોલી નાખ્યું છે બધું જો। અને હવે આપણે ધાણા કટિંગ કરીશું, અને આ ધાણા તો આપણે સબ્જી ચડી જાય એટલે નાખવાના છે, અને અત્યારે કટિંગ કરીને મૂકીએ છીએ આપણે। અને ધાણા પણ મારા અહીંયા વાયા છે, અને સબ્જી હું ધોઈ નથી લાવી હતી બધી, એટલે ડાયરેક્ટ આપણે કટિંગ કરીશું, પણ તો એ થોડું ધોઈ નાખીશું, ચમચી દરેક જીવજંતુ કે એવું કંઈક હોય ગવારની આપણે ધોઈ નાખીશું। જુઓ મિત્રો, અમારે તો ખોગા જુઓ, અહીંયા અમે રોટલા નાખીએ છીએ ને ખોગાનું, એટલે આવે છે। સવારે વહેલા ઉઠાડી ખોગા। તો મિત્રો આપણે ધોણા કટિંગ થઈ ગયા છે, અને હવે આ ગવાર જે કટિંગ કરી મૂક્યું છે એ આપણે બહાર કાઢીશું ધોઈ પાણીમાં, સરસ ધોઈ નાખવાનું છે। તો આપણે હવે લસણ ખાંડીશું, ચલો, અને વઘાર કરીશું। તો મિત્રો આપણે ગવારની શીંગોમાં આપણે બધા મસાલા નાખીશું। તો કાળા મરી, જીરું, તજ ને લવિંગ બધા મસાલા છે, આપણે મસાલા નાખીશું તો શાક સબ્જી સરસ લાગશે। અને આપણે ઇલેક્ટ્રિકની સગડી પર બનાવવાનું છે, ચૂલા પર રોટલી બનાવવાની છે ઘઉંની, અને અહીંયા સબ્જી બનાવવાની છે। તો આ બધા મસાલા આપણે ખાંડી નાખીશું। ને અમારા ઠાકોરભાઈને તો તીખું શાક ખાવા જુઓ, એટલે અમે તીખું જ બનાવીએ છીએ। હું ઠાકોર છું મિત્રો, ભારતી ઠાકોર નામ છે મારું।
હવે લસણ ફાડીશું. લસણ ફાડી ગયું છે. હવે સગડી ચાલુ કરીશું. તો આપણે તેલ ગરમ થાય છે. તો મિત્રો આપણે તેલ ગરમ થાય એટલે ગળાએ ગીત ગાઈ લઈએ જીગાનું કે દિલ તોડી ગયા છો, તોડ્યા મારા સપના, બીજાના બનીને તમે મિલી ગયા પડતા, હવે નથી જીવવું બેવફાઈની યાદમાં, કોને જઈ કહું મારા દલડાની વેદના, દલડાની વેદના, દિલના દર્દની આસે કહાની, છોડ્યો મારો સાથ તે લૂટી જિંદગાણી, મરેલા શીકનું મુખ જોતી જાજે, મને દફનાયા પછી ખુશીઓ મનાવજો, લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે, જાણું મેં તો તારી કાજે ખોયું સુખ છે ને છે. તો મિત્રો આપણે તેલ ગરમ થાય છે અને ગીત કેવું લાગ્યું છે સારું હોય તો લાઈક કમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો આપણે તેલ ગરમ થઈ ગયું છે. જુઓ હું તમને બતાવું છું. આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હજી બરાબર તેલ ગરમ થવા દઈશું તો એ બધું રહી ફૂટી જાય. તો તેલ ગરમ થાય એટલે ગળા બીજું એક ગીત ગાઈ લઈએ કે એને આજે ભાળી મારા હૈયા પડી ગયા, એને આજ જોઈ મારા કાળજા બળી જા, મને છોડીને શૂન્યાળ થઈ ગયા, એની ખુશી માટે અમે એને રે ભૂલી ગયા, એની ખુશી માટે અમે એને રે ભૂલી ગયા. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે મિત્રો અને હવે આપણે વઘાર કરીશું. જુઓ સૌથી પહેલાં આપણે નાખીશું રાઈ. જુઓ જેમ કે તપેલું જાડું છે ને એટલે સગડી થોડી ધીમી થાય છે એટલે પૂરતો વાર લાગશે. રાઈ બધી ફૂટી જાય એટલે આપણે ગવાની શીંકોનો વઘાર કરીશું અને ચૂલા પર બાજરીના રોટલા બનાવીશું. અને બાજરીના રોટલા અને ગવાની સબ્જીનું શાક સરસ લાગે છે. અને આ તો અમારા ગામડિયાનું છે એટલે ગામડિયામાં તો સરસ જ લાગે, બધા મસાલા નાખીએ એટલે સરસ જ લાગે અને અમે તીખું જ બનાવીએ છીએ મિત્રો. તો મિત્રો આપણે રહી છે જો, અને હવે આપણે જે મસાલા ખાંડ્યા હતા ને એ નાખીશું આપણે અંદર. લસણ એકદમ થોડુંક લાલ થઈ જાય એટલે આપણે નાખીશું ગવાર. અને થોડી વાર આપણે ગવાર તેલમાં શેકાવા દઈશું. થોડી વાર ઢાંકી દઈશું આપણે. આપણે હવે જોઈશું તેલમાં ગવાર શેકાઈ ગયો છે. અને હવે આપણે નાખીશું મસાલા અંદર.
તો થોડુંક મીઠું નાખીશું, વધારે નહીં નાખીશું, જેમ કે મીઠું વધારે નાખીશું તો ખારું થઈ જશે, એટલે મીઠું તો થોડુંક જ નાખવાનું ગવારની સબ્જીમાં મિત્રો. હળદર ને મરચું, અને હું મરચું તીખું જ વાપરું છું મિત્રો. સબ્જીમાં હું તીખું મરચું વાપરું છું. ને ધનિયા પાવડર, બધા મસાલા મિક્સ કરીશું. અને થોડી વાર તેલમાં શેકાવા દઈશું મિત્રો. આપણે તેલમાં મસાલા બધું એમ કે ચડી જાય એટલી ઘડા ગીત ગાઈ લઈએ કે તુझे भूलना तो चाहा लेकिन भुला न पाए, तुझे भूलना तो चाहा लेकिन भुला न पाए, जितना भुलाना चाहा जितना भुलाना चाहा तुम उतना याद आए, तुझे भूलना तो चाहा लेकिन भुला न पाए. આપણે ઘી વધારે નીકળવાનું, શાક પડી જશે. તમે તો જો મસાલા બધા તેલમાં શેકાઈ ગયા છે. અને ઉનાળાની સિઝનમાં તો ગવારની શીંગોનું સબ્જી મસ્ત લાગે છે. અને આપણે ગરમ મસાલો પણ નાખીશું મિત્રો. દેખો બધા મસાલા નાખીશું તો સબ્જી સરસ લાગશે. ગરમ મસાલો એકદમ તડકા શાક બનાવવાનું છે આપણે. સુગંધ એટલી મસ્ત ના આવે ને, એકદમ ટેસ્ટી. અને હવે આપણે પાણી રેડીશું. પાણી વધારે નથી રેડવાનું મિત્રો, થોડુંક જ રેડવાનું છે. તો જો થોડુંક પાણી રેડીશું આપણે. કલર પકડવાનો છે લાલ ગુમ. અને આપણે ઢાંકી દઈશું. અને હવે આપણે બાંધીશું લોટ. આમાં લોટમાં તેલ રેડ્યું છે, મીઠું નાખ્યું છે, અને લોટ બાંધીશું. ઘઉંની રોટલી બનાવવાની છે મિત્રો. આપણે લોટ બાંધીએ છીએ ને સબ્જી આપણે ચડેલી છે. આમ તો મિત્રો બાજુના રોટલા બનાવવાના હતા, પણ આજે બારે પવન છે એટલે ચૂલો હળગશે નહીં, એટલે રોટલા બનાવી દઈએ ઘઉંની. નકર ગવાની સબ્જીની બાજુ રોટલા સરસ લાગે છે. અને ચૂલો વળગવાનો કાંઠો છે એટલે ગવાના લોટ વધીશું આપણે. કોયલડી આંબળિયાની ડાળે મીઠું બોલે રે, કોયલડી કુકુ કુકુ બોલે રે. આપણો લોટ બંધ થઈ ગયો છે મિત્રો. જો એકદમ રેશમી મસ્ત વધે મિત્રો. લોટનો થોડુંક આપણે જેમ ગુંદડીએ ને એમ રોટલી સરસ થાય છે. તો મિત્રો આપણે લોટ બાંધી લીધો છે. અને હવે આપણે સબ્જી જોઈશું. જો મિત્રો આપણે સબ્જી ચડી ગઈ કે નહીં ચડી જોઈએ. રસાવાળું બનાવી દીધું હા. અને એકદમ કલર પકડવાનો છે લાલ. તો મિત્રો શીંગો આપણે ચડી ગઈ છે જુઓ. સબ્જી સરસ બની છે.
તો આપણે અંદર ધાણિયા નાખીશું. તો આપણી સબ્જી બંને રેડી થઈ ગઈ છે મિત્રો. દેખો જુઓ. તો મિત્રો ગવારની સબ્જીની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને મારા આવા રસોઈના વિડીયો જોવા માટે મને સપોર્ટ કરજો મિત્રો. તો એ વાત ઉપર એક ગીત ગાયેલું છું હું, મને યાદ આવે તો યાદ નહીં આવતું, જલ્દી યાદ ના આવે ને, આપણે જો કલાકાર છીએ એટલે આપણને યાદ આવે કે લીધો મારો નંબર ને ફોન મને આવ્યો, ખોટી પ્રેમ જાળમાં મને ફસાયો, તારા જેવી દુનિયામાં દગાડી ના જોઈ, તારા જેવી દુનિયામાં દગાડી ના જોઈ, લવર નહીં રે મળે તો દાડા જાશે રોઈ રોઈ, અરે મિત્રો લવર નહીં રે મળે તો દાડા જાશે રોઈ રોઈ. તો ચલો મિત્રો આવજો, જય માતાજી.